પણ પેલી વાત તો ઈ કે એક તો ઈ જે પત્રકાર છે ઈ પણ બિલકુલ દૂધે ધોયેલા નથી, જેમ પોલીસે નથી. આપણે આવું જયારે કહું છું ત્યારે કેટલાય લોકો કોમેન્ટ શું કરે, તમે પોલીસની ફેવર કરી અથવા તો તમે ડરી ગયા, તમે પૈસા કરો તમે દલાલ બની. એટલે ક્યાં જગદીશ બાંગોરા માસીનો છોકરો છે? પણ તમે જે બે વસ્તુ છે એ તો કેવી કે નહીં કે પત્રકાર જે છે સુરેશભાઈ વડેચા, એને એટલા માટે નથી મારવામાં આવ્યા પોલીસ દ્વારા કે એ પત્રકાર છે, એને એટલા માટે નથી મારવામાં આવ્યો કારણ કે કોળી છે, એવું નથી. તમે પત્રકારના નામે ક્યાંકથી પૈસા ઉઘરાણી કરો એવી ફરિયાદ થઈ છે ને, પાછું આપણે તો કહેતા નથી. તો ફરિયાદ થઈ છે તો એનું તથ્ય શોધ્યું ને તો તમને તો માર્યા છે ને, તો તમે પત્રકાર હો, તમને પૈસા ખાવાનો અધિકાર ખરો? આ એક વાત. બીજું, આ કેસમાં જે હોય તે આવા 10 કેસ એની સામે છે. 8 થી 9 કેસમાં તો અટકાયતી પગલા લેવામાં આવ્યા અને 1-2 કેસ છે એ જે છે એફઆરઆઈ ની સ્ટેજ ઉપર છે. હવે તમે કયો આને કેમ પત્રકાર કહેવા?